किरिस्का सुनेगा गाना किरिस्का दिल ना दिया ले बेटा તારી બાપની ઉંમરનો હું મારો હારો કાકો બગડ્યો હતો લે હેડો બાપા હું હેડો બાપા કોને પાછો મને નેચો બેહાર્યો અલે તી અમાર બાપા પાછા નેચો બેહાર્યા તો ચોખોળામાં બેહારું અલે મારા બાપુ હું ગોમથી આયા હે તારા બાપો તો હું કરું ખુરશી સોસાયટી વાળા મને બેહવા આલી છે વાત કરે ખુરશી માટે તો અત્યારે લોકો આખો દેશ હલકાઈ મારતા હોય ને આ ખુરશીમાં હું હોન બેહારું અરે કશો વાંધો નહીં તું બેહી રહ્યો ને ખુરશીમાં હા. બસ બાપા હવે 5 મિનિટ જ છે આરે ખુરશીમાં પછી તમે તાર આખું દાડું વાયકણ બેહી રહેજો હું તો કહું હોય એવું કરવા બેહવું હવે તમે ઘેર આવી શકશો તમે તાર આપણા સોફામાં બેહી જો આવીને કશો વાંધો નહીં ભાઈ યાર આ બધા સોસાયટી વાળા યુવાને પૂછી લે ભાઈ આ મારા બાપુ હું ગોમથી આયા હ યુવાન હું અંદર લઈ જાઉં બસ શાંતિ થઈ જાય તને જો ભાઈ એવું નતું ભાઈ સોસાયટી ભાઈ મિતુલભાઈ સુનિલભાઈ હોભળો મને પ્રમુખે કીધું કે અજાણ્યા મોણસ સોસાયટીમાં એન્ટ્રી નહીં આલવાની હવે હું તો વરસથી આ કાકાને જોયા નતા એટલે ભાઈ હું તો કાકાને થોડે એન્ટ્રી આલું યાર હા તે પણ હવે તો નક્કી થઈ ગયું ને આ અજાણ્યા નથી હા બરોબર નક્કી થઈ ગયું હવે લઈ જાઉં ને હા કશો વાંધો બાપા આવતા રહ્યો મીટિંગ કરી તમે બધા નક્કી કરો એ સાહેબ મારે હું લેવા દેવા હા ને અમે મીટિંગ કરીને એક બીજી વસ્તુ એ નક્કી કરીએ શું કર્યું કે તને હવે વોચમેન માં રાખવાનો થતો નહીં ચમક તું વંઠેલો હું બરાબર એટલે હવે હે ને તમારા બિસ્તરા પોટલા ઉપાડો અને નેકળવાન કરો બરાબર ને ભાઈ હા ભાઈ હું ખોટું કર્યો ઈમાનદારીથી મેં તો નોકરી કરી હા તી મસ્ત ઈમાનદારી નિભાઈ પણ તીએ મારા બાપાનો હોય બેહા રાખ્યો ને એની સજા તને મળશે હવે તું વૈકણ જોવું ના નવ વોચમેન આવશે હા ભાઈ રાજુભાઈ હા સુનિલભાઈ એટલે તમે લોકો હું 1 વર્ષથી હોય ઈમાનદારીથી મેં નોકરી કરી મને એની આ કિંમત આલી તમે મને આ કિંમત ભલે ના કોઈ જમાનો નહીં એટલે હું તમારો મારો પરિવાર માનતો તો આ સોસાયટી વાળા મેં હે ને આ સોસાયટીનું જે ધ્યાન રાખ્યું ને એવું તો ઘેર બહેરાનું એ ધ્યાન નહીં રાખ્યું અને તમે બધા છેલ્લે મને આવું આલ્યું એનો અરે મારે તમારા લાગણીઓના સંબંધ ચાલ્યા તમારા બધો અંગે શું કહું હવે કચો વાંધો નહીં તમારે ભાઈ ના રાખવા કોઈ ના અમે હવે જતા રહી ગયું હા જતા રહ્યો હવે છેલ્લી વાર કાંઈ હવે સોસાયટી વાળા તમે બધા હું મારા ભાઈઓ માનતો તો મોટા ભાઈઓ એક ને હું ઘરે મળીને થોડું રોવા માંગુ રોઈને પછી હું હા રોઈ લ્યો હા મિતુલભાઈ થોડા તમને તમારા અંગર તો બહુ વધારે લાગણી હતી મને કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું હું કેમ મિતુલભાઈ તો પછી મને નહીં રહેવા દેવો નોકરી ના કાકા આવું તમારે બસ આવું કટી ગયું તમારું યાદ કરો લ્યા તમે આ સોસાયટીમાં તમે બૈરાથી કેટલા બીવો હે બધાને ખબર મને ખબર હે પણ મેં કોઈને કીધું ના તમે ગલ્લા જઈને બીડી લેવા નતા લઈ જઈ એકતા ખબર હે ને બૈરાથી એટલા બીવા હોય આઈને મેં તમને બીડીઓ પાતી બેવાને બાજુમાં રહીને બીડીઓ કીધી કે નહીં હા કહી દઉં ઘેર ભાભી સવારે દૂધ લેવા આવે એટલે કહી દઉં ઈવન ના ના કાકા કોકના છૂટા છેડા કરાવશો તમે તો પછી મારા પક્ષમાં આવી જો તામ પછી મારા એકલાથી એવું થવાનું એ બીજાને હું એ તો વટીમાં લઈ લઉં તમે મારા પક્ષમાં રહેજો ખાલી સાઈડમાં ઉભા રહ્યો આ બાજુ ચાલો હા ભાઈ ચેલા ભાઈ આવો તમે ચેલા ભાઈ તમને કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું ચેલા ભાઈ નહીં રહેવા દેવું મને તમારા હાળાની લાલ કલરની ગાડી સોસાયટીનો નહીં તમારો હાળો તમે મિલીસા પાર્કિંગમાં બિલ્લો મી આલ્યો કે લ્યો લગાવી દો ને મૂકો કોઈને ખબર નહીં મી અત્યાર સુધી કોઈને કીધું નહીં અને ગાડી પડી રખાઈ છે કહી દઉં બધો ના ગઢાવરાવું ગાડી બહાર એવું ના કરતા હા એવું ના કરતા તો પછી આ મને ગાઢવાની વાતો કરો આટલું ઈમાનદારીથી કોણ રે કોઈ ના ના પાડ દો બધા કે ભાઈ આ નહીં જાય બરોબર હું બીજા બધા એ બધાને તો હું લઈ લો એક ના વાટીમાં તમે કોઈ આવો રાજુભાઈ આવો તમને મળી લઉં થોડું આટલી ઈમાનદારીથી મેં હોય નોકરી કરી તોય મને નહીં રાખવો ને ના ભાઈ પ્રમુખ ના પાડી એટલે યાર બદલવા પડશે પણ તમે તો કહીએ કહો લ્યા તમારા માટે તો મેં જેટલું કર્યું હોય ખબર હે ને તમને હા પત્તો રંબા ભાઈબંધો બોલાવો હો તમે તમારા ફ્લેટમાં હા હું હોય હો રાખું કોઈ પોલીસ ના આવે નહીં અને તમને ફોન કરીને કહું કે રાજુભાઈ રમો તમે તાર રમવું હોય એટલું આટલી હો રાશી તો તમે મને એનું આઈ ન માલ્યું મને
આઈ ન વાલ્યું કોઈના હવે ગદ્દી રમો હું ભલે નોકરી ના કરતો હોય ખૂણા બેહી રહ્યો જેના દર તમારા ભાઈબંધોની ગેંગ આવશે ને એના દર પોલીસને રિંગ કરી રેડ ના પડાવે ને તો કહેજો લે મને ના ના એવું ના કરતો યાર તું મારી બદનામી કરાય હા તો સપોર્ટમાં આ તો આ બધું સાઈડમાં ઉભા રહ્યો હેડો બીજા બધા એ બધા તો હું લઈ લો એક એક ઓટીમાં જો ખાલી આવો ટીકા ભાઈ તમને માથે પડીને રોઈ લઉં મને કાઢવાની વાત મને ભાઈ પ્રમુખ જે કહે અમારે કરવું પડે ભાઈ. લા તું તો કઈ એક લા જવાન છોકરો હું તું તારી બેનપણીઓ લઈને આવતો તો અને મને 200 રૂપિયા પકડાવતો તો કે લે વોચમેન 200 રૂપિયા રાખ કોઈને કહેતો ના હવે ખાલી કોઈક બેનપણી લઈને આય તું જો ગદ્દી હાલ તું ખાલી તારી ખબર પાડી દઉં બધાને જો તું ના 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 કોઈને કહેતા ના લે આબરૂની ધજાગરા ઉડી જાય. એબડુના ધજાકડા ઉડી મી હાચવે તને મી અને તું મને કાઢવા ના ના તમે ના ગડાય તમારે જેવો વોચમેન મળવા છો તી તો પછી તાર તું પણ તું યાર. આ સાઈડમાં મારા પક્ષ પર રહેજે પણ ખાલી મારા એકલા કેવું થવાનું? તો બધાને હું લઈ લઉં આમ કરીને આમ તું શાંતિ રાખ ખાલી સુનિલભાઈ હાલ તમને બાતે પડી લઈ લો મારા ગાડ બધા ભેળા થઈને મને ગાડો હા મને ભેગા થઈને બધા ગાડો અલ્યા હું તો તમારો સિક્રેટ એજન્ટ હતો સિક્રેટ એજન્ટ ખબર છે ને હા તો પછી તમે મને કહેતા કે પેલો માધો ઘરમાંથી નીકળે એટલે મને તરત રિંગ કરી દેજે એના બૈરાને મારે ફોન કરવા જોવો તો માધો હજી તો ગેટ બહાર ના નીકળે ને હું તમને ફોન કરી દે તો લગાવો માધાને બૈરાને ફોન બિંદાસ વાતો કરો માધો જો હું હોવા રાખીને બેતો લ્યા માધો આવે એની કહું હું ધધાગરા કરું આબરૂ ના હા કહું હું હા તો મારા પક્ષમાં બધા લઈ લો કોઈ વધ્યું બધા ના મારામાં આવી ગયા તો મારમાં આવી ગયા ભાઈ આવો સોસાયટી વાળા આ ભાઈ પ્રમુખ હતું કે તારા હવે મારા બાથે પણ રોઈ લેવું હોય તો રોઈ લે પણ નેકળવાન કરતું ફટાફટ ગાંઠવામાં તમારો હાથ છે પ્રમુખ એટલે તમને બાથે પડીને હું રોવો બોલો હવે નેકળવાન કરો તમે બહુમતી સોસાયટીની એટલે હવે તમારે રહેવાનું નહીં થતું. કને કીધું આવું સોસાયટી વાળો એ કને કીધું હા રાજુભાઈ મને નહીં રાખવાનો વોચમેન તો સીધો એનો કોઈ બુડાકો નહીં. વોચમેન મળવો ચોથી યાર. આ તો ફરી ગયા આ તો ના પાડે ભાઈ કાઢવાની મને કાઢવાનો નહીં. ઓય નજીક આવો થોડા હા રહેવા દો ભાઈ કોઈ મગજમારી નહીં અત્યાર સુધીમાં સોસાયટીમાં. લ્યો પ્રમુખ બધા રાખવાનું કોઈ મતલબ તમને એકલો ને જ વધો અલ્યા આ તો કોઈ વાંધો નહીં તમને વાંધો ના હોય તો મને હું વાંધો રાખો હા તો પછી પણ કશો વાંધો નહીં પણ હું શું કહું સોસાયટી વાળાને એવું કેવું થાય છે કે પ્રમુખ બદલવાનું થાય ભાઈ બદલવાનો ચમ ભાઈ નાટક વધી ગયો ભાઈ. લ્યો એટલે મેં હું નાટક કર્યો કોઈ કામ કરતા નહીં ભાઈ હિસાબ કિતાબ રાખતા નહીં ભાઈ આવો પ્રમુખ કરવાનું હું અમારે. કશો કરતા ટેન્શન ના લ્યો તમે હું પ્રમુખ નિયુક્ત કરું હું પ્રમુખ એટલે તું તો સોસાયટી નો માલિક થઈ ગયો. તો માલિક થયો હું સોસાયટીમાં હું તો વોચમેન છું લે આ તો હવે પ્રમુખે તું નક્કી કરે. તો મારા તો ભાઈઓ છે લે આ બધા તો કહેવાની નોકરી કરું આજથી ભાઈ આપણા નવા પ્રમુખ છે સુનિલભાઈ હા ભાઈ વાહ લ્યો બરોબર તાર હા ચલો હવે તમે બધા તાર હવે જો હવે બધું નક્કી થઈ ગયું હિસાબ કિતાબ આલ દેજો સુનિલભાઈ તું આ બધી ભેજા મારી મૂકીને આપણે અરે હેડો આપણે તાર ચો જફા મારી પડવાની જરૂર હતા. એ કાકા આવો આ બાજુ તમે આ બાજુ આવો એ ભાઈ ઓય આવજો બધા એક આટલો ફેસલો કરતા જો ફટાફટ આવી જજો હટજો તમે બહાર રહેશો કાકા તમારે એન્ટ્રી નહીં મળે ચમ લે ભાઈ સોસાયટી વાળો ભાઈ અજોને મોણે સોસાયટીમાં એન્ટ્રી આલવાની હા તો જો તારે હવે તમે જો હેડો ભાઈ કાકો અજોને મોણે હા હું વરાથી કદી તમને ભાડ્યા જ નહીં કાકા બહાર રહ્યો તમે અલે પણ આખી સોસાયટી વાળો હું કેવરાયું તો ખરા મારો બાપો છે ને કોનથી આવ્યો તમારો બાપો છે જો ભાઈ તમારો બાપો હે ને એક બેન ત્રણ બરોબર એટલે મતલબ તમારો બાપો યુવાનો નેનો ભાઈ તમારો કાકો ને યુવાનો મોટો ભાઈ તમારો મોટો બાપો ગમે તે આવે સોસાયટી વાળાએ મને કીધું છે અજોણે મોણાની એન્ટ્રી નહીં આજોણે મોણે છે એટલે નહીં લઈ જવા મળો નહીં લઈ જવા મળે અલ્યા હું હેડ્યો તારા બધા નાટક ના વોચમેન નો તારો બધો નાટક હું આ ગોમ જઉં છું પાછો મારા ઉપર એવું જ નહીં. અલ્યા બાપા ગોમ નહીં જવું તમે 5 મિનિટ બેહો હું પાછું કોક નાટક કરીને આવું અને પથારી ના ફેરવી નાખું તો કેતા જો હવે તો પ્રમુખ નહીં હો લાકડી છો ટેતણી તોડી નાખો બાપ ના દીકરા બે ની કહી દઉં છું બાબા એન્ટ્રી તો નહીં મળે અજોણ્યાની એન્ટ્રી નહીં મળે જે કરવું એ કરી લે
તો હવે હું તારી હું હાલત કરું ને તું જો. જલ્દી આવજે ને કે તારા બાપાની હું હાલત હું કરો એ સમજી લેજે. હા બેટ ડોહાની અચ્છા પલોઠી વાળી ના બેઠા અધર પગે બેજો હોય ને તો માટીનો પાડો હો. કિરિસ્કા સુનેગા ગાના કિરિસ્કા દિલ ના દિયા કોઈ વાતો આપણે રીલ જોઈએ. Oh my god.